જુદા અભ્યાસો પણ થયા છે. પ્રારંભિક અભ્યાસો તો જ્ઞાતિ, ધર્મ, કુટુંબ, ગ્રામીણ સમુદાય અને આદિવાસી સમાજો પૂરતા સીમિત હતા. અને જ્યારે શરૂઆતના તબક્કે નગર સમુદાયનો પ્રાદુર્ભાવ ભારતીય સમાજમાં સંશોધનના ક્ષેત્રે થયો ત્યારે બહુ સ્વાભાવિક છે કે આ જે 4-5 મુખ્ય મુદ્દાઓ હતા જે સમાજશાસ્ત્રની આસપાસ જોડાયેલા રહ્યા હતા સંશોધનના ક્ષેત્રે, એ જ બાબતોને લઈ અને નગર સમાજશાસ્ત્રના અભ્યાસો થતા હતા. પરંતુ 1950ની અંદર આયોજન પંચે જુદી જુદી રીતે દેશના વિકાસ માટેનું આયોજન ઘડ્યું. 5 વર્ષનું એક આયોજન હોય અને એની અંદર ચોક્કસ પ્રકારનું નાણાકીય વ્યવસ્થાપન કરવામાં આવે અને એના આધારે સમાજનો વિકાસ કરવામાં આવે, ભારતનો વિકાસ કરવામાં આવે એવી એક નીતિ દાખલ કરી. અને એ પછી ધીમે ધીમે જેમ ઔદ્યોગિકરણની પ્રોસેસ શરૂ થઈ અને ઔદ્યોગિકરણને કારણે જે પ્રશ્નો આવતા ગયા અને સમાજશાસ્ત્રીઓ એ પ્રશ્નોને સમજવામાં ગળાડૂબ બનવા માંડ્યા અને સાથે સાથે નગર સમાજશાસ્ત્રમાં શું થઈ શકે એની વાતો વિગતે આપણી સમક્ષ મૂકવા માંડ્યા. આ અભ્યાસોના આધારે એક બહુ મહત્વની વસ્તુ એવી આવી કે દેશનો વિકાસ કરવા માટે સામાજિક અને આર્થિક સર્વે ચોક્કસ મહત્વના હોય. અને સોશિયો ઇકોનોમિક સર્વે જે કરવાની વાત આવી એની અંદર ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ કામ કર્યું. પછી એ વિક્ટર ડિસોઝાએ ચંદીગઢનો અભ્યાસ કર્યો હોય, રાધાકમલ મુખર્જીએ લખનઉ અને ગોરખપુરનો અભ્યાસ કર્યો હોય કે મુંબઈનો અભ્યાસ ડીટી લાગડાવાળાએ કર્યો હોય. 1954થી આ બધી પ્રક્રિયાઓ શરૂ થઈ અને લલિત પ્રસાદ વિદ્યાર્થી રાંચીની અંદર નગર જીવન કેવું હોય અને નગર જીવનની અંદર શું ખૂટે છે આવી બધી બાબતો લઈને આપણી સમક્ષ આવ્યા. એટલે મૂળભૂત રીતે જે આ પંચવર્ષીય યોજનાને કારણે જે કામગીરી શરૂ થઈ એ કામગીરીની આપણે ટીકા નથી કરતા, પરંતુ જ્યારે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ એનું અવલોકન કરવાનું હોય, એનું મૂલ્યાંકન કરવાનું હોય તો હું ચોક્કસ એવું કહું કે જે સોશિયો ઇકોનોમિક સ્ટેટસની બાબત સાથે જ જોડાયેલા જે અભ્યાસો કરવામાં આવ્યા એને કારણે વસ્તી વિષયક માહિતીનો આધાર મુખ્ય એમાં રહેતો હતો. એટલે પોપ્યુલેશન જે વધતું હોય ને ડેમોગ્રાફિક જે કન્સેપ્ટ આવતા જાય એની અંદર વસ્તીની ગીચતા કેવી છે, વસ્તીનું ઘનત્વ કેવું છે, આ બધી બાબતોને આધારે પણ અભ્યાસો થતા ગયા. પરંતુ એ પ્રારંભિક તબક્કો હતો એટલે સ્વાભાવિક છે. પરંતુ આ બધા અભ્યાસોએ એક સરસ મજાનું પ્લેટફોર્મ એવું પૂરું પાડ્યું કે જેમ જેમ સમાજ વિકસિત થતો ગયો અને ઔદ્યોગિકરણની પ્રોસેસ ઝડપભેર ફેલાવવા માંડી તેમ તેમ આ અભ્યાસો ખૂબ જ ઉપયોગી નીવડ્યા અને એના આધારે જુદા જુદા અભ્યાસો થયા. એટલે પ્રારંભિક તબક્કે 1954થી જે આ સર્વે શરૂ થયા એની અંદર નાગરીય જીવન શૈલીની મુખ્ય બાબતોને ધ્યાનમાં લઈને સંશોધનોનો અભાવ રહ્યો. પરંતુ આ જે સંશોધનો થયા એ ભલે સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિની જ બાબતો સાંકળતા અભ્યાસો હોય કે વસ્તીની બાબત સાથે જ સંકળાયેલા અભ્યાસો હોય, પણ એને ચોક્કસ કામ એવું કર્યું કે નગર સમાજશાસ્ત્રના જુદા જુદા અભ્યાસો હવે કરવા જોઈએ અને એ એક દિશા સૂચન માટે આ અભ્યાસો ખૂબ જ ઉપયોગી પુરવાર થયા. અને એના આધારે સમાજશાસ્ત્રીય સંશોધનોનો એક ઝોક જોવા મળે છે મિત્રો. તો ભારતની અંદર જે પ્રારંભિક તબક્કે પ્રશ્નો આવ્યા ને એ પ્રશ્નોમાંથી સમાજશાસ્ત્રીય સંશોધનની તરફ જે સમાજશાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન કર્યું તો એ પ્રારંભિક તબક્કાથી વર્તમાન સમયના સમાજશાસ્ત્રીય સંશોધનના પ્રવાહ શું છે એની આપણે વાત કરીએ. ભારતની અંદર નગરીકરણ અને તેના પ્રવાહોને ચકાસવાનું કામ વિક્ટર ડિસોઝાએ કર્યું. એનવી સેવાની તો સાથે સાથે આશિષ બોઝ જે આપણે ડેમોગ્રાફર તરીકે વસ્તીશાસ્ત્રના નિષ્ણાત તરીકે આશિષ બોઝને ઓળખીએ છીએ એણે પણ નગર સમાજને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો સાથે સાથે રોય ટર્નરે તો બહુ સરસ મજાનું કામ કર્યું. એણે અર્બન ફ્યુચર ભારતમાં કેવું છે એનું એક બહુ જ મોટી બ્લુ પ્રિન્ટ કહી શકાય એવું એક સંશોધન કરી અને સમાજ સમક્ષ મૂક્યું. તો પ્રદેશ અને નગરની જે આંતરિક રચનાઓ હોય એ આંતરિક રચનાઓની અંદર સામાજિક બાબતો કઈ રીતે આત્મસાત થાય છે એની વાતો લઈ અને કે રમણ ઉન્નીએ પણ સારું મજાનું કામ કર્યું. જ્યારે નગર સમાજશાસ્ત્રની આપણે વાત કરતા હોઈએ તો એક ઉડીને આંખે વળગી એવી અથવા તો કચાસવાળી વસ્તુ એવી હતી કે નગર સમાજશાસ્ત્રોના અભ્યાસોમાં હ્યુમન ઇકોલોજીની વાત નહોતી આવતી. કે રમણ ઉન્ની તો ગુજરાત સાથે પણ સંકળાયેલા છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં એમણે પોતાના સેવાનું અજવાળું પાથર્યું છે. આવા રમણ ઉન્નીએ હ્યુમન ઇકોલોજી સાથે નગર સમાજશાસ્ત્રને જોડવાનો પ્રયાસ કર્યો છે. તો સાથે સાથે નગરીય સંસ્થાઓ અને સમાજ વ્યવસ્થા કઈ રીતે એકબીજાની સાથે સંમિલિત થાય છે એ જોવાનો પ્રયાસ જેને આપણે ગુજરાતનું બહુ જ મોટું નજરાણું કહીએ એવા ઈશ્વર પરાગજી દેસાઈ આઈપી દેસાઈએ કર્યું. 1964માં એમણે મહુવા ગામનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આમ તો તમને એવું લાગશે કે આ મહુવા ગામનો અભ્યાસ કર્યો, મહુવા નગરનો અભ્યાસ નહીં, આવું લખાતું હોય છે, બોલાતું હોય છે. પરંતુ જુદા જુદા પ્રદેશે નગર કોને કહેવું અને ગામ કોને કહેવું એ જુદા જુદા પ્રદેશો અને જુદા જુદા વિશ્વના દેશોમાં નગર અને ગ્રામની સંકલ્પના વ્યાખ્યા જુદી છે.
વસ્તીના આધારે નગર કે ગામની રચના જુદા જુદા બંધારણો કરતા હોય છે, રાજ્ય બંધારણો અથવા તો સ્ટેટ કરતું હોય છે. પણ આઈપી દેસાઈએ જે મહુવાનો અભ્યાસ કર્યો એની અંદર બહુ જ મહત્વની અથવા તો ઉડીને આંખે વળગેવી વાત એવી આવી કે જ્યાં જ્યાં ગ્રામીણ ક્ષેત્ર હોય ને એ ગ્રામીણ ક્ષેત્ર નગર જીવનશૈલી અપનાવતું હોય ત્યાં ત્યાં સંયુક્ત કુટુંબ પ્રથા તૂટે છે એવું જો માનવાનું આપણે જો જતું કરીએ તો ખોટું નથી. કારણ કે ગ્રામીણ જીવનશૈલીમાંથી નગર જીવનશૈલી આવતી જાય છે તો સંયુક્ત કુટુંબ તૂટતું જ જાય છે એવી માન્યતા માત્ર આપણી ઉપકલ્પના જ હોઈ શકે, સાચું નથી. આવું સામાજિક સંશોધન આઈપી દેસાઈએ આપ્યું ને એ ખૂબ જ મહત્વનું ગુજરાતના સંદર્ભમાં આપણે જોઈએ તો કહી શકાય. આ જ રીતે સાંગવેએ પણ કોલ્હાપુરનો અભ્યાસ કર્યો, તો સાથે સાથે એવિન લિન્ચે આગ્રાનો અભ્યાસ કર્યો અને 1964થી એટલે કે 60ના દાયકાથી ધીમે ધીમે સમાજશાસ્ત્રની અંદર નગરીય સંસ્થાઓ અને નગરની સમાજ વ્યવસ્થાઓ કઈ રીતે કામ કરે છે એના અભ્યાસો થયા. જ્યારે જ્યારે આપણે નગરીય સમસ્યાઓની વાત કરતા હોઈએ ત્યારે એસપી પુણેકરને આપણે ચોક્કસ યાદ કરવા પડે. કારણ કે એમણે નગરની જુદી જુદી સમસ્યાઓ છે એ સમસ્યાઓ કઈ રીતે કામ કરે છે અને સમાજ જીવનની અંદર કેવી વિઘટનની પ્રવૃત્તિઓ પેદા કરે છે અથવા તો વિઘાતક વ્યવસ્થાઓ ઉત્પન્ન થાય છે એની બાબતો એમણે રજૂ કરી. એમણે પોતાના અભ્યાસની અંદર મુંબઈની વાત કરી અને મુંબઈમાં વેશ્યાવૃત્તિ કઈ રીતે ડેવલપ થઈ છે અને આ વેશ્યાવૃત્તિ પાછળના પરિમાણો શું છે, કારણો શું છે અને પરિણામો કેવા આવશે એની વાત કરી છે. મિત્રો, જ્યારે આપણે આજે આ પ્રશ્નને જોતા હોઈએ ત્યારે આજે વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલા અથવા તો સેક્સ વર્કર સાથે સંકળાયેલા લોકોનો ઇતિહાસ જોઈએ તો ઘણા વર્ષો જૂનો છે. પરંતુ જ્યારે નગર આવે અને નગર એ સ્વાભાવિક છે કે ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે જે પ્રશ્નો પેદા થતા હોય એને સમજવા જોઈએ. તો શહેરીકરણ અને નગરીકરણને કારણે જે પ્રશ્નો પેદા થાય છે આજનો પ્રશ્ન છે સિંગલ માઇગ્રન્ટનો. મિત્રો, 1991 અને 2001નો વસ્તી ગણતરીનો અહેવાલ એવું સૂચવે છે કે ભારતની અંદર અમદાવાદની અંદર અને સુરતની અંદર સૌથી વધારે પ્રમાણમાં સિંગલ માઇગ્રન્ટ લોકો રહેતા હોય છે. સિંગલ માઇગ્રન્ટને કારણે સ્વાભાવિક છે કે સેક્સના પ્રશ્નો પણ આવે અને સાથે સાથે ગંદા વસવાટોની સાથે પણ એમનું સૌથી વધારે પ્રમાણ હોય એવું સ્વાભાવિક છે. તો આ બધા પ્રશ્નો છે એ પ્રશ્નો ગંદા વસવાટની સાથે પણ સંકળાયેલા છે અને ગંદા વસવાટોની આપણે વાત કરતા હોઈએ તો બીજા જ એક મોટા ગજાના ગુજરાતી સમાજશાસ્ત્રી અક્ષરકુમાર દેસાઈએ મુંબઈના ગંદા વસવાટોનો અભ્યાસ કરેલો છે. પણ આજના જમાનામાં આપણે જોઈએ તો આવા બધા પ્રશ્નો એચઆઈવી પોઝિટિવ જે એચઆઈવી ધારકો છે એ લોકોનું સમાજ જીવન કેવું છે, સ્થાપન કઈ રીતે થઈ શકે, આ બધી જ બાબતોને આપણે નગર સમાજશાસ્ત્રનો એક ભાગ બનાવી અને ચોક્કસ અભ્યાસ કરી શકીએ એવી બાબતો આપણી સમક્ષ મૂકી છે. મિત્રો, આપણે જ્યારે નગરની વાત કરતા હોય, નગરની સમસ્યાની વાત કરતા હોઈએ છીએ ત્યારે મને યાદ આવે છે કે ગુજરાતની અંદર જેણે સમાજશાસ્ત્રને બહુ જ મોટું એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી એવા તારાબેન પટેલને યાદ કરવા પડે. તારાબેન પટેલે 1954ની અંદર સમાજશાસ્ત્રની અંદર જે કામ થયું ગુજરાત યુનિવર્સિટીમાં, સમાજશાસ્ત્ર માત્ર યુનિવર્સિટી કક્ષાએ ભણાવાય નહીં પરંતુ એ કોલેજ કક્ષાએ જાય એવા પ્રયાસો કર્યા અને વિદ્યાર્થીઓને પણ સામાજિક સંશોધનોની અંદર એમણે દાખલ કર્યા. આ વિદ્યાર્થીઓને સામાજિક સંશોધનમાં દાખલ કરવાના અને નગર સમાજશાસ્ત્રનો જો એમનું એક દ્રષ્ટાંત આપવું હોય તો તારાબેન પટેલનું ચોક્કસ આપણે કહી શકાય કે તારાબેન પટેલે ભિક્ષુકોનો અભ્યાસ કર્યો, અમદાવાદ નગરના ભિક્ષુકોનો અભ્યાસ. બહુ મજાની વાત એ હતી કે ભિક્ષુકોની સાથે સમાજના જુદા જુદા સભ્યો કેવું વર્તન કરે છે, એમની સાથે એમનો વ્યવહાર કેવો હોય છે, આ ચકાસણી કરવા માટે એમણે એમના વિદ્યાર્થીઓને ફોર્સફુલી નહીં પણ જો એ લોકોની તૈયારી હોય તો ભિક્ષુકોના વેશ સાથે પણ આ અભ્યાસની અંદર જોતર્યા અને સરસ મજાનું કામ ગુજરાતે ભિક્ષુકોના ક્ષેત્રે તારાબેન પટેલના અભ્યાસ દ્વારા આપ્યું. એટલે સમાજ છે એ વિકસિત હોય છે અને સમાજ સતત પરિવર્તનશીલ હોય છે. જ્યારે ઔદ્યોગિકરણ અને શહેરીકરણની વાત કરતા હોઈએ છીએ તો આ પરિવર્તનશીલ સમાજ અને વિકસિત સમાજની સમસ્યાઓ દિવસે દિવસે જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારની ઊભી થતી હોય છે. નગર સમાજશાસ્ત્રનું બહુ મોટું કામ આ બાબતનું છે. મિત્રો, મોટે ભાગે નગર એટલે શું તો બહુ સામાન્ય વ્યાખ્યા આપણે એવી આપી શકીએ: નળ, ગટર અને રસ્તા નગર જ્યાં પૂરતા પ્રમાણમાં હોય, પ્રજાકીય સુખાકારીની આ બહુ જ મહત્ત્વની 3 બાબતો સાથે સંકળાયેલી જે વસ્તી હોય એ વસ્તી નગરીય વસ્તી હોય એમ કહી શકાય. પરંતુ આજે નળ, ગટર અને રસ્તાની સાથે વીજળી અને પાણી એવું પણ ચોક્કસ આપણે જોડી શકીએ છીએ. મિત્રો, સમય ખૂબ જ ઓછો છે. નગર સમાજશાસ્ત્ર અને ગ્રામીણ સમાજશાસ્ત્રની વાતો આપણે આવતા વ્યાખ્યાનમાં પણ ચોક્કસ કરશું. પરંતુ આજે મારી સાથે એમબી પટેલ રાષ્ટ્રભાષા કોલેજના
સિનિયર પ્રોફેસર યોગેશભાઈ રાજગોર છે, હું એમને વિનંતી કરું કે ગ્રામીણ સમાજશાસ્ત્ર વિશેની વાતો વિદ્યાર્થીઓ સમક્ષ મૂકે. યોગેશભાઈ રાજગોર. નમસ્કાર મિત્રો. રાજેન્દ્રભાઈ જે આખી વાત કરી નગર સમાજશાસ્ત્ર અને વર્તમાન સમયમાં નગર સમાજશાસ્ત્રની કેટલી પ્રસ્તુતતા છે. નગર સમાજશાસ્ત્ર અને ગ્રામીણ સમાજશાસ્ત્ર મિત્રો, વર્તમાન સમયમાં આ બંને શાસ્ત્રો પરસ્પર પૂરક છે. એટલે આજે મારે નગર સમાજશાસ્ત્ર વિશે કંઈ સમજ પ્રાપ્ત કરવી હોય અથવા એ વિશે ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મારે પ્રારંભ એ ગ્રામીણ સમાજશાસ્ત્ર સાથે કરવો પડે. વર્તમાન સમયમાં આપણા ભારતીય સમાજને જો યથાર્થપણે સમજવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો નગર સમાજ અને ગ્રામીણ સમાજ આજે પણ એવું કહી શકાય કે આ દેશના લગભગ 65% ઉપરાંતના લોકો એ ગ્રામીણ સભ્યતામાં પોતાનું જીવન જીવે છે અને બાકીની જે 35% પોપ્યુલેશન છે એ શહેરી સભ્યતા સાથે સંબંધિત છે. એટલે એ અર્થમાં ભારતીય સમાજને મૂળ સ્વરૂપે જોવા માટે ગ્રામીણ સમાજશાસ્ત્રની મિત્રો અનિવાર્યતા રહેલી છે. ગ્રામીણ સમાજશાસ્ત્રનો પ્રારંભ ક્યારે થયો? હવે કોઈપણ વિજ્ઞાન એ જરૂરિયાતમાંથી જન્મે છે. આ એક યુક્તિ એ પરંપરાગત આપણને જોવા મળે છે. ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રની અનિવાર્યતા એ ભારતના ગ્રામીણ સમાજના લોકોની સમસ્યાઓના સમાધાનમાંથી નિર્માણ થયેલી છે. ભારતમાં બ્રિટિશરોનું આગમન અને એ પછી ભારતની ગ્રામીણ સભ્યતામાં જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા એ પ્રશ્નોને વાચા આપવા માટે ગ્રામીણ સમાજશાસ્ત્રનો જન્મ થયો એવું કહી શકાય. એટલે એમ કહી શકાય કે આમ ગ્રામીણ સમાજશાસ્ત્ર એ અમેરિકાની ભેટ છે આપણને, પણ ભારતના સંદર્ભે એવું કહી શકાય કે અંગ્રેજોનું આગમન એ ગ્રામીણ સમાજશાસ્ત્ર સાથે સંબંધિત છે. બ્રિટિશરો ભારતમાં આવ્યા એનું કંઈક જુદું પ્રયોજન હતું. એમનો મૂળ હેતુ વ્યવસાયનો હતો અને વ્યવસાયના હેતુને ફલીભૂત કરવા માટે તેમને ગ્રામીણ સભ્યતા અને ગ્રામીણ લોકોની માનસિકતાનો એક ક્યાસ કાઢવા માટે કેટલાક બ્રિટિશ અધિકારીઓ કે તજજ્ઞો વડે ભારતના જુદા જુદા ગામડાઓનો અભ્યાસ પ્રારંભ કર્યો. જોકે આ પ્રકારના અભ્યાસોમાં સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણનો સંપૂર્ણપણે અભાવ હતો, પરંતુ એ સમયે ભારતના ગ્રામીણ સમાજ વિશે આપણી પાસે કોઈપણ પ્રકારની સમજ નહોતી. તેવે સમયે આ પ્રકારના અભ્યાસો મિત્રો આપણને ઉપકારક નીવડ્યા. અંગ્રેજોની અલગ અલગ પ્રકારની નીતિ અને એ નીતિનો ગ્રામીણ સમાજના લોકો પર જુદા જુદા પ્રકારનો અખત્યાર અને એના જે કાંઈ પરિમાણો આવ્યા એ પરિમાણોએ પણ ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રના પાયા રોપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. એ ઉપરાંત ભારતની અંદર જે કંઈ રાષ્ટ્રીય ચળવળો થઈ એ રાષ્ટ્રીય ચળવળોનો પણ સિંહ ફાળો એ ભારતના ગ્રામીણ સમાજશાસ્ત્રના વિકાસમાં બહુ મહદઅંશે રહ્યો છે. અને તે પછી 1920ની આસપાસનો જે તબક્કો છે, મહાત્મા ગાંધીજીની વાત યાદ કરી શકાય કે ગાંધીજીનું પણ યોગદાન એ સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો ગ્રામીણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસમાં ગાંધીજી અને વિનોબાજીનો પણ બહુ મહત્ત્વનો રોલ એ આમાં રહ્યો છે. આઝાદી પછીની મિત્રો વાત કરીએ તો 1952માં જ્યારે સમગ્ર વિકાસની વાત આવી, કારણ કે એ સમયે આપણે 1950 અને એ તબક્કાની જો વાત કરીએ તો લગભગ 90%થી વધુ લોકો એ ગ્રામીણ સભ્યતામાં એ જીવન જીવતા હતા. અને તે સમયની ભારતીય સમાજ વ્યવસ્થા લગભગ એમ કહી શકાય કે મૃતઃપાય સ્થિતિમાં હતી. સામાજિક રીતે, આરોગ્યની દૃષ્ટિકોણથી પણ, શૈક્ષણિક દૃષ્ટિકોણથી, એટલે ટૂંકમાં કહી શકાય કે ગામડું એ લગભગ બેહાલની પરિસ્થિતિમાં આવી ગયું હતું. એટલે આઝાદી પછી આપણા રાજકીય નેતાઓનો એક એજન્ડા એ રહ્યો, એક મુદ્દાનો જ એજન્ડા હતો કે કોઈ પણ રીતે ભારતીય ગ્રામીણ સભ્યતાને બેઠું કરવું. અને આ ગ્રામીણ સભ્યતાને જીવંત કરવા માટે જુદા જુદા પ્રકારની યોજનાઓનો અમલ કરવામાં આવ્યો. અને આ યોજનાઓમાં ગાંધીજીનો જે સર્વોદયનો આખો જે અભિગમ હતો એ અભિગમને
મૂર્ત કરવાનો આખો પ્રયત્ન એટલે સમુદાય વિકાસ યોજના. મિત્રો, આપ સૌ જાણો છો તેમ કે 1952ની 2 ઓક્ટોબરના રોજ આપણે સમુદાય વિકાસ યોજનાનો અમલ કર્યો. શરૂઆતના લેવલે 300 ગામડાઓમાં આ વાત મૂકી અને જેમ જેમ એમાં સફળતા પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ભારતના જુદા જુદા ગામડાઓમાં આ યોજનાનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન શરૂ કર્યું. આ યોજના એ લોકશાહી પદ્ધતિથી હતી. એટલે ફોર ધ રૂરલ પીપલ, ફોર પછી બાય ધ રૂરલ પીપલ, ઓફ ધ રૂરલ પીપલ. એટલે લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે આખી ચાલતી યોજના હતી. એટલે લોક સહયોગ, લોક ભાગીદારી એમાં બહુ વિશેષ અપેક્ષિત હતી. સાથે સાથે આ યોજનાની અંદર જુદા જુદા પ્રકારના કાર્યક્રમોને આપણે સામેલ કરવામાં આવેલા. વિશેષ કરીને જેમ કે સિંચાઈનો કાર્યક્રમ, કારણ કે એ સમયની ગ્રામીણ સભ્યતામાં સિંચાઈનો પણ મોટો પ્રશ્ન હતો. સાથોસાથ આરોગ્યની બાબતોને પણ આપણે વણી લીધેલી. શૈક્ષણિક પરિસ્થિતિને સુધારવાના પ્રયત્નો પણ એમાં થયેલા. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, લગભગ સમાજ જીવનને સ્પર્શતા તમામ પાસાઓને સર્વાંગી રીતે વિકાસશીલ બનાવી શકાય એ આખી બાબત આ યોજનાની અંદર અભિપ્રેત હતી. બહુ ઉમદા હેતુઓ પણ આ યોજનામાં સામેલ હતા. મિત્રો, બન્યું તેવું કે આ યોજનાના અમલીકરણ પછી કેટલાક એના લેખાજોખા કરવાનો આપણે પ્રયત્ન કર્યો. લેખાજોખાની અંદર એક બાબત બહુ સપાટી ઉપર ઉતરી આવી કે કેટલાક ગ્રામીણ સભ્યતામાં રહેતા લોકો આ યોજનાને હજુ પણ પરાઈ માને છે. એટલે જૂની માનસિકતામાંથી લોકો હજુ બહાર નીકળ્યા નથી એવું એક વલણ આ બાબતમાં સ્પષ્ટ થયું. એક સમિતિનું ગઠન પણ કરવામાં આવ્યું કે લોક ભાગીદારી કે લોક સહયોગ ન હોવાનું કારણ શું છે. તો આ સમિતિના અહેવાલોમાં એક બાબત સ્પષ્ટ આવી કે લોકોને સત્તાનો સ્વાદ હજુ પારખ્યો નથી. અને આ વિકેન્દ્રિત કરવાની વાત આવી કે સત્તાનું વિકેન્દ્રીકરણ કેવી રીતે કરી શકાય. એ સત્તાના વિકેન્દ્રીકરણના ખ્યાલમાંથી મિત્રો પંચાયતી રાજનો આખો ખ્યાલ એ ઉપસી આવ્યો અને પંચાયતી રાજનું અમલીકરણ શરૂ કર્યું. 3 ટાયર સ્ટ્રક્ચર આપણે એમાં અમલમાં મૂક્યું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સ્તરે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને લોકાભિમુખ બનાવવા માટે લોક ભાગીદારી, લોક સહયોગ, જનભાગીદારી વધારવા માટેનો એક પ્રયત્ન એટલે પંચાયતી રાજ.